મારી વાત તો સાંભળો. પણ શું સાંભળીએ? મોટા ભાઈ આ બેગ જુઓ ને હર્ષવર્ધનભાઈ, દર વખતે એકલા જ બહાર જાય છે. એમને કોને કે આ વખતે અમને પણ સાથે લઈ જાય. અમે અમારા કામથી બહાર જઈ રહ્યા છીએ વેદિકા. તમને સાથે લઈ જઈને શું કરશું? અને આમ પણ અહીંયા તમારે ચૂંટણી પ્રચારના કામ છે ને. પણ તમારા ગાઈડન્સ વગર અમે કેવી રીતે કરીશું? અને આમ પણ તમારા સિવાય આ ઘરમાં અમારું બીજું છે કોણ? તો એકલા રહેવાની આદત પાડો. ને અમે લાંબુ નથી રોકાવાના, તરત પાછા આવી જઈશું. ક્યાં બહારગામ જાઓ છો મોટા ભાઈ? હા, કઈ પ્રોબ્લેમ છે? ના, મેં તો એમ જ પૂછ્યું ખાલી. હા, રાજકોટમાં એક નવી ફેક્ટરી શરૂ કરવાનો વિચાર છે, એટલે જમીન જોવા જઈ રહ્યા છીએ. હજી કઈ પૂછપરછ કરવી છે? કોઈ માહિતી જોઈએ છે? પીઆઈ સાથે જ છે. કેટલા વાગે નીકળ્યા છીએ, કેટલા વાગે પહોંચીશું, જે કંઈ નોંધવાનું એ બધું નોંધી લો. હા ભાઈ પ્લીઝ. હવે તમારી પૂછપરછ પૂરી થઈ હોય તો અમે જઈએ, કે પછી હજી ઉલટ તપાસ કરવી છે? કેમ? તમે એવું કંઈ કર્યું છે કે ઉલટ તપાસ કરવી પડે? કે પછી એવું કંઈ કરવાના છો? રિલેક્સ મોટા ભાઈ, રિલેક્સ કિશન. મોટા ભાઈ હેપી જર્ની. બા અને બેબી માસીનું ધ્યાન રાખજો. વેદિકા જરા વધારે જ ઇમોશનલ થઈ ગયા છે, એમને સાચવી લેજો. માણસે પોતાના કર્મો કરતા જ રહેવું જોઈએ, તો જ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, એવું અમારા ગુરુજીએ કહ્યું છે. એટલે તમે પણ તમારું કર્મ કરજો, સમજ્યા? ને આંખમાં આંસુ નહીં, આગ જોઈએ, આગ. ચૂંટણીમાં જીતવા માટેની આગની વાત કરીએ છીએ અમે, સમજ્યા? અમે જઈએ. ચાલો. ફોજદાર, મને કઈ ગડબડ લાગી રહી છે. દિગ્વિજયભાઈ ક્યારે ને આજે જ કેમ અચાનક બહાર કામ ગયા? કેસર એમને કહ્યું ને કે જમીન જોવા જઈ રહ્યા છે. અરે હા, પણ એ કેસર એ એમના કામથી ગયા છે. હવે આપણે આપણા કામે જઈએ. તું કોઈ પણ જાતના ડાઉટ રાખ્યા વગર ડ્યુટી પર જા, ઓકે? અને હું મારા કામે જાઉં. જય સોમનાથ. જય સોમનાથ. ફોજદાર, જ્યારે કોઈ માણસ પોતાના સ્વભાવ કરતા વિરુદ્ધ વર્તન કરતું હોય ને, તો એના ઉપર શંકા જાય. અને દિગ્વિજયભાઈ અત્યારે એ જ કરી રહ્યા છે. ડેફિનેટલી કંઈક તો રંધાઈ રહ્યું છે.